શહેરના ખોડિયાલનગર પાસે સાઈ કૃપા સોસાયટી અને મુખીનગર આવ્યું છે અને ત્યાં જ શિવ મહાપુરાણનું આયોજન કરવામાં આવ્યું છે। ધાર્મિક અને આધ્યાત્મિક વાતાવરણ સાથે ભક્તિમય માહોલમાં તમામ ભક્તો અહીંયા રંગાયા છે। સનાતન ભારતીય હિન્દુ સંસ્કૃતિમાં ભજન, લોકગીત અને કથાનું ઘણું મહત્વ છે। વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં જય ભગવાન પરિવાર દ્વારા શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે। શિવ મહાપુરાણ કથાનો શુભારંભ પોથીયા હતા તેમજ શિવ મહાપુરાણની મહત્વ સાથે કરવામાં આવ્યો છે। કથામાં મુખ્યત્વે રુદ્રાક્ષ વિધાન, શિવ પૂજન વિધાન, પાર્વતીજીનું પ્રાગટ્ય, શિવ પાર્વતી વિવાહ, ગણેશ કાર્તિકેય પ્રાગટ્ય, શિવજીના અવતાર તેમજ 12 જ્યોતિર્લિંગની કથાનો મહિમા સમજાવવામાં આવ્યો છે। શિવપુરાણ કથામાં કથાકાર ઋષિકેશજી ઉપાધ્યાય દ્વારા ભક્તજનોને જ આ મહિમા સમજાવવામાં આવ્યો છે। શિવ મહાપુરાણ કથામાં હરણી સ્થિત ભીમભજન હનુમાન મંદિરના મહંત પરમ પૂજ્ય હર્ષદગીરી ગોસ્વામી મહારાજ પણ ઉપસ્થિત રહ્યા હતા। દેવોના દેવ મહાદેવ તેમજ શિવ મહાપુરાણનો મહિમા પણ સમજાવવામાં આવ્યો હતો। કથામાં મોટી સંખ્યામાં વિસ્તારના ભક્તજનો ઉપસ્થિત રહ્યા છે અને સુંદર લાવો લીધો છે। એનું કારણ છે આ કીટ ભ્રમર ન્યાય છે કે સતત જેનું તમે ચિંતન કરો, સ્મરણ કરો, એ કરતા 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 શું થાય કે લાલી मेरे लाल की, लाली मेरे लाल की, जित देखूं तित लाल, लालन ढूंढन में गई, मैं भी हो गई लाल। દેવોના દેવ મહાદેવ અને પુરાણોમાં બી અતિ કહેવાય છે કે મહાપુરાણ એ શિવ મહાપુરાણ જે શિવજીની ગાથા જેમાં વર્ણવી છે અને ભગવાન સાક્ષાત શિવજીના તમને દર્શન થતા હોય છે। શિવ પુરાણના એક એક શબ્દમાં શિવજીની હાજરી તમે અહીંયા મહેસૂસ કરી શકતા હોય। ત્યારે આજે અમારા મત વિસ્તાર વોર્ડ નંબર 6માં સાઈ કૃપા સોસાયટીમાં ભગવાન પરિવાર દ્વારા અને એમના સૌ કાર્યકર્તાઓ દ્વારા આજે શિવ મહાપુરાણની કથાનું આયોજન કરવામાં આવ્યું છે। આજે 5મો દિવસ છે અને આપણા જે ઋષિકેશ મહારાજ છે એમના સ્વકંઠે ખૂબ મોટી સંખ્યામાં લોકો એનું રસપાન કરવા માટે આવતા હોય છે અને ખૂબ સરસ રીતે વ્યવસ્થા કરવામાં આવી છે અને દરેક વડોદરા શહેરના દરેક નાગરિકોને અમે કહીએ છીએ કે તમે પણ આવો અને મહાશિવ પુરાણનો રસપાન કરીને તમે પણ શિવજીની કૃપા અનંત પામો। વડોદરા શહેર તો નવનાથની નગરી છે। ભગવાન સાક્ષાત શિવજી વડોદરા શહેરમાં બિરાજમાન છે। તો આવા સુંદર પ્રસંગે જે પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ। આજે ભીડભંજન હનુમાનજી મહારાજ મંદિરના જે સંતો શ્રી હર્ષદગીરી ગોસ્વામી મહારાજ આજે ઉપસ્થિત રહ્યા છે અને એમના દ્વારા આજે આરતી કરવામાં આવી છે ભગવાન શિવ મહાપુરાણની। ત્યારે આજે એમને પણ અમે અમારા વિસ્તારમાં સ્વાગત કરીએ છીએ અને મોટી સંખ્યામાં લોકો ખૂબ સારી રીતે જે રસપાન કરી રહ્યા છે એ લોકોને પણ અમે આભારી છે કે અમારા વિસ્તારમાં આવીને ખૂબ સુંદર આયોજન કર્યું છે અને સૌ શિવજીની શિવમગ્ન અને શિવજી હર શિવ શિવ શિવના જે નારા સાથે આજે અત્યારે મહાપુરાણનું આજે શિવપુરાણ તો પ્રથમ ભગવાનને પ્રણામ કરતા કે કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામી। ભગવાન શિવનો અર્થ છે કલ્યાણ। શિવના શરણમાં જાય, શિવના કથામાં જાય કે શિવના કીર્તનમાં જાય, દરેક જીવનું કલ્યાણ થાય છે। તો વિશેષ કંઈ નહીં કહેતા, એક કવિની વાત મને બહુ સુંદર લાગે છે। એ કહે છે કે કાંકરાને રેતીમાં બદલતા વાર નથી લાગતી, કાંકરાને રેતીમાં બદલતા વાર નથી લાગતી, સૂર્યાસ્તને સાંજ છતાં વાર નથી લાગતી। રાગ અને દ્વેષ કાઢીને પ્રેમથી જીવન જીવી લેજો, રાગ અને દ્વેષ કાઢીને શિવનું ભજન કરી લેજો, કારણ કે આ હૃદયને બંધ થતાં પણ વાર નથી લાગતી। તો પ્રભુ એવા છે અને હું બધાને એ જ પ્રાર્થના કરું કે આપણું હૃદય, આપણા ધબકારા બંધ થાય અને કોવિડ પછી ભગવાને બધાને બોનસની લાઈફ આપી છે। તો જેટલું થઈ શકે એટલું હરિભજન અને શિવ ભજન થાય એટલો આપણો પ્રયાસ હોવો જોઈએ। સંસારના કામ તો છે પણ સાથે સાથે ભજન પણ જરૂરી છે। એટલે એક શ્લોકમાં બહુ સરસ સુભાષિત છે કે સતમ વિહાય ભોક્તવ્યમ સહસ્રમ સ્નાનમાચરેત લક્ષમ વિહાય દાતવ્યમ કોટિમ ત્યક્તા હરિમ ભજેત। શતમ એટલે 100 કામ છોડીને પહેલાં ભોજન કરો, 1000 કામ છોડીને સ્નાન કરો, લાખ કામ છોડીને દાન કરો અને છેલ્લે કહ્યું કે કરોડો કામ છોડીને પ્રભુનું ભજન કરો। તો વિશેષ નહીં કહેતા, બધા જ જનતા જનાર્દનને, બધા ભક્તોને એટલી જ પ્રાર્થના કે જ્યાં જે જગ્યાએ જે સ્થળે તમને લાવો મળે, મંદિરમાં, કથા પંડાળમાં કે ઘરે,
નિત્ય ભગવાનનું પૂજન અર્ચન કરતા પોતાના જીવનને સુખમય બનાવવું. અને શિવપુરાણની કથા એ દરેક પ્રકારના આદિ વ્યાધિ ઉપાધિઓથી દૂર કરે છે. એટલે શિવ છે અને આ જીવ જ્યારે શિવમાં મળી જાય છે તો એ શિવ સમાન બની જાય છે. તો બસ મારું નામ ઋષિકેશ ઉપાધ્યાય, હાલ વડોદરા. મારા માતા પિતા વારાણસીથી છે અને ઇસ્કોન મંદિરમાં મારી ખૂબ સુંદર ઠાકોરજીના શયન સેવાની પ્રાપ્તિ છે મને. અને બસ ઠાકોરજી રામાયણ, ભાગવત, શિવપુરાણ, દેવી ભાગવતથી આ દાસની વાણી પવિત્ર કરાવે છે. અને હાલમાં મારી સાસરી દ્વારકા છે તો દ્વારકાધીશના ચરણોમાં પણ સેવા મને પ્રાપ્ત થાય છે. તો બસ આવી રીતે વિશેષ પરિચય તો શું, અમને ઓળખે છે લોકો શિવના કારણે, અમને ઓળખે છે લોકો કૃષ્ણના કારણે. તો મારું તો પરિચય કંઈ નથી, પ્રભુનું પરિચય મુખ્ય છે. ધન્યવાદ. હિન્દુ સનાતન ધર્મના સર્વશ્રેષ્ઠ, સર્વવ્યાપી અને સર્વ ઉપર એવા મહાદેવનું આજે શિવ મહાપુરાણની ગાથા પરમ પૂજ્ય ઋષિકેશ શાસ્ત્રીજીના મુખ્યથી ખૂબ જ મધુર, ખૂબ સંગીતમય અને જ્ઞાનમય ગાથાનો અહીંયા આગળ અનેક લોકોએ લાભ લઈ રહ્યો છે. જ્યારે ભગવાન શિવ ને એક યોગી તરીકે જે ઓળખવાવાળા છે, પરંતુ એની કથા મહાકથા છે. અને એના માટે કહું કે ભગવાન શિવની જ્યારે આલોચના કે લોચનાની વાત થતી હોય તો હું એટલું જ કહીશ કે ઘર નહીં, ધન નહીં, અન્ન ઓર ભૂષણ નહીં. ભગવાન શિવ પાસે ઘર નથી, ધન નથી, અન્ન ઓર ભૂષણ નથી, फिर भी शिव महादानी कहलाता है. नाथ देखत भयंकर, हमें देखा तो भयंकर છે, देखत भयंकर, नाम शिव शंकर, नाश करते भी नाथ कहलाते हैं. ટૂંકમાં કે આ શિવપુરાણની મહાકથા છે અને શિવપુરાણ પરમ તત્વ જે મોક્ષ પ્રદાન કરવાવાળું છે. તો એના ચરણની વાત કરીએ તો એમ કે છે યહાં દુર્ભાગ્ય બી, મારા તમારા દુર્ભાગ્ય હોય, અનેક કષ્ટો હોય, અમુક દુઃખો હોય, યહાં દુર્ભાગ્ય કી સૌભાગ્ય કે ઢાંચે में ढल जाए. ભગવાન શિવના ચરણ પર બાલ રખતે ही बाल की रेखा बदल જાય. અહીંયા આગળ ખાલી એના ચરણમાં તમે મસ્તકની દરેક રેખાઓ બદલવાની તાકાત માત્ર ને માત્ર અમારા સનાતન ધર્મના પરમ શિવ મોજ છે, બીજા કોઈ તત્વને નથી. કારણ કે હરિવ્યાપક સર્વત્ર સમાણા. તો આજ મહાશિવપુરાણની ગાથા છે અને આજે અનેક ભક્તો લાભ રહ્યા છે અને વાલ્મીકી સમાજ ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. એ ખૂબ જ પ્રસન્નીય છે.